જો અત્યારથી નવરાત્રીની ખરીદી ન હોય, હજી તો 20 દી ની વાર છે. આજે હજી 30 તારીખ થઈ, છેક 22 તારીખે નવરાત્રી છે. અત્યારથી તું ખરીદી કરીશ તો 20 દી સુધી આવી રીતના ખરીદી કરીશ. કેટલા તારે કપડા લેવાના, કેટલી બધી વસ્તુ લેવાની હોય, એ 2 દીમાં પતાઈ દેવાનું હોય છેલ્લે. અત્યારથી બધું ન હોય. તો દર વખતે હું તમને જવા દઉં છું, પણ આ વખતે તો તમને નથી જ જવા દેવાની. યાદ રાખજો, દર વખતે તમે એવું કહો છો કે છે ને 20 દિવસની વાર છે ને 15 દિવસની વાર છે ને એમ કરીને લેવા નથી દેતા ને છેલ્લે પછી મારે જૂના જ પહેરવા પડે છે. આ વખતે તો હું નવા ચણિયા ચોળી લઈશ અને 9 દિવસના અલગ અલગ લઈશ. આ તો આપણે આજ ને આજ વિયા જાય ચણિયા ચોળી લેવા, તારે જે લેવું હોય કટલેરી બટલેરી બધું લઈ જ લેજે. પછી છે ને તું પાસ નું કઈ કેતી નહીં કે મને આ પાસ લેવાના છે ને ઓલા પણ જવું છે રમવા, પછી અહીં શેરીમાં રમી લેજે, કેમ કે પછી તો ઈ તેવડ રહેવાની નથી ને. શેરીમાં જ રમવું હોય તો ચણિયા ચોળીની શું જરૂર છે? નાઇટ ડ્રેસ પહેરીને ન રમી લો. એને મારે જવું છે એટલે જવાનું જ છે, એટલે પાસ થઈ લેવાના છે, ચણિયા ચોળી લેવાના છે ને બધી જે વસ્તુ જરૂરી હશે ને બધી લેવાની. તમે બધી આજકાલની છોકરીઓ છે ને નવરાત્રી હું છે ને બધું ભૂલી ગયા છો. નવરાત્રી ગરબા રમવા હાટું હોય, આવી બધી ફેશન ના ફડાકા કરવા હાટું ન હોય. સીધી રીતે ન્યા જઈને ગરબા લઈ લેવાના હોય, 2-3 ચણિયા ચોળી વધીને લેવાના હોય, એ રિપીટ કર્યા કરવાના હોય. એક દી આ બીજે દી ધોમ નાખીને નવા પહેર લેવાના, પાછા ત્રીજે દી હતા ઈ ના ઈ તો ઓલા ધોમ નાખવાના હોય. અમે કઈ દેખાડો કરવા નથી જતા, અમને શોખ છે એટલા માટે અમે જઈએ છીએ. હવે ભાઈ એ તો બધી મને ખબર જ છે, એવા કઈ શોખ બોખ ની વાતો તું રહેવા દે. અત્યારે નત નવા બધા ચણિયા ચોળી, નત નવા રંગબેરંગી કપડા પહેરીને આમ ગોળ આમ કઈ ફરતા હોય બધા. મને તો એમ થાય કે આ હું પણ હવે ધાયરી છે આ બધા ક્યારેક ચકડીઓ ખાઈને ઉપર ક્યાંક વહી ન જાય, મને એમ થાય ઘણી વાર તો. પણ ઈ ભલે ને ચકડિયું ખાધી તો બધાના શોખ, તમને એની બળતરા થાય છે ને તમને એટલું બધું હોય તો ત્યાં જોવાય જ નહીં ને, છાના ઘરે પડ્યા રહેતા હોય તો. અરે પણ એવી ગોળ ફરતી હોય છે ને તો કોઈનું ધ્યાન ન જાતું હોય ને એનું ત્યાં ધ્યાન જાય. હમણાં એમ થાય કે વંટોળિયો કરીને અહીંયા આવા દે આ બાજુ, આપણને ધૂળ ઉડાડતા જાય, ડમરીઓ ચડાવતા જાય. શાંતિથી પણ લેતા હો ગરબા જે પેલા આપણે જૂના જમાનામાં લેતા હતા ને 1 2 3 એવું મને આવડે એવું લેતા હોય ને તો હું ગરબા કરું. કોને ખબર નત નવા કરતા હોય, ઘડીક આગળ જાય, હજી માંડવું આમ આગળ ગયો હોય એની હારે ઈ તો વાહ વયા ગયા હોય તો હું આગળ જતો હોય, પછી આમ વાહ ફરીને જોઉં તો ઈ આમ વયા ગયા હોય. મને એમ થાય કે આને હું આવા બધાની હારે ગરબા રમવા આવ્યા હોય. પણ તમારે છોકરીની વાહે વાહે હુકામને ગરબા લેવા જવું જોઈએ? છોકરાના ગ્રુપમાં રમવા જવાય ને એટલું બધું હોય ને તો શેરીમાં ગરબા થાય છે ને ન્યા રેવાય, ન્યા બધા બાયું છે ને ગડી બુડી છે ને એવી રીતના આમાં મત ગરબા લેતી હોય તો ન્યા જ તમારે લેવાય, અવાય જ નહીં ન્યા. હું ઈ કહું છું કે આ વખતે આપણે જવાનું થતું જ નથી ક્યાંય પાસ લઈને, ખોટા ખર્ચા કરવાનું, ખોટી ત્યાં જાવું, મારે એ બધું જોવું. એની કરતા આપણે શાંતિથી શેરીમાં રહેવું. તારે જે ખરીદી કરવી હોય ને ખરીદી કરી લેજે એટલે આપણું પૂરું. આપણે જાશું એમ નહીં, તમે અહીંયા ગરબા લેજો શેરીમાં ને હું મારી બેનપણી હારે જવાની જ છું. અરે કાંઈક સમજ, ટિકિટ બહુ મોંઘી થાય છે. પહેલે દીએ 500 રૂપિયા હોય ને છેલ્લે દીએ 2000 રૂપિયા થઈ ગયા હોય છે. 9 દીના ગણો ને તો એક માણાના 10,000 થાય, આપડા બેયના 20,000 થાય છે, કપડાના અલગ. બોલો લ્યો, હવે આ બધું કરતા નવરાત્રી મને પડે 35-40 માં, એટલે નો કરાય એવું બધું. શાંતિથી 2-3 જોડી ચણિયા ચોળી લઈ લેજે, થોડોક મેકઅપ નો સામાન લઈ લેજે, થોડુંક તારે ઓલું કટલેરી બટલેરી લેવાનું હોય ને જે ટીંગા ટોળી બધું કરતા હોય અહીંયા એ બધું લઈ લેજો, વાત પૂરી કરો. હા તો હું ક્યારની કહું તો છું કે તમે અહીંયા રહેજો, હું મારી બેનપણી સાથે જાય છે એટલે અડધો ખર્ચો ઓછો થશે. 25,000 થતા હોય તો એની બદલે 12,500 થશે. એટલે હાવ એવું નથી કેતો હું, પણ શું છે કે તારી બેનપણી હોય બધાય, તું છો અને તારા તો હાલો લગ્ન થઈ ગયા છે, ઓલી બિચારી બધાના લગ્ન નથી થયા, એટલે ઈ બધાની સેફટી માટે એકાદાને કોક ને તો આવવું જ હોય ને. એટલે મેં કીધું હું આવું એમ હારે, એમાં કઈ આમ બહુ કઈ ખાસ એવો વાંધો નથી. પણ આ વખતે બધી બેનપણીના લગ્ન થઈ ગયા છે એટલે તમારે આવવું હોય તો આવજો, ન હોય ને તો કઈ નહીં.